પરીક્ષિત કહે છે, મહારાજ, હું પુરુષ જીવ છું, સ્ત્રી જીવ નથી. મારી પ્રકૃતિની તમામ આકૃતિઓને હું વશમાં કરીને આવ્યો છું. મને શરીર ગુલામ બનાવી શકતું નથી ઇન્દ્રિયો મને ગુલામ બનાવી શકતી. તેથી મને મારું મન પણ ગુલામ બનાવી શકતું નથી. મારી વિચારધારાઓ પણ મને ગુલામ બનાવી શકતી નથી. જો એક ગ્લાસ ભરેલો હોય ને, આપણે ઘણાને પૂછીએ કે આ ગ્લાસ, તો જે નેગેટિવ વિચારતા હોય ને એમ કે અડધો ગ્લાસ ખાલી છે, અને પોઝિટિવ વિચારતા હોય એ શું કે અડધો ગ્લાસ, બોલો જ ખરા મારવાલા, આમ કેવું એટલે મને ખબર પડે કે ઊંઘી નથી ગયા એમ. આપણે જીવનમાં ગમે એટલી તકલીફ આવે, તમે પોઝિટિવ વિચારો ને તો પોઝિટિવ જ થાય. પણ આપણે માનવ સહજ સ્વભાવ છે કે કાંઈ પણ થાય ને એટલે પહેલો આપણને ખોટો ને ખરાબ વિચાર જ આવે. હવે શ્રી મહાપ્રભુજી પશુ જીવ કોને કહેવાય તે સમજાવે છે. જેનામાં આલોક અને પરલોક સાધવાની શક્તિ નથી, તે શરીરના આવરણમાં તેના જીવનને ગુમાવી દે છે. અર્થાત આ જીવો ખાઓ પીઓ ને મજા કરો એમાં માને છે, જેમનામાં માનવીય સંસ્કાર જાગૃત નથી. જો ભેંસ બેઠી હોય અને બીજી ભેંસ આવે તો ઊભી થાય છે, એને પાણી આપે છે, એને વાલ કરે છે. બધાને પ્રભુએ બધું આપ્યું છે, પણ બુદ્ધિ તો માણસને જ આપી છે કે તું મને ભજે, તું મને યાદ કરે, તું મારી યારે વાતો કરે. પણ આપણે શું કરીએ છીએ? ભગવત નામ લેવાના બદલે ખુશામત નથી કરવાની એની કરીએ છીએ. પ્રભુ પર વિશ્વાસ રાખીએ તો લોકોની ખુશામત કરવાની જરૂર પડતી નથી. ઠાકોરજીના ચરણારવિંદ પકડી લઈએ ને પછી બહાર કોઈના પગ પકડવાની જરૂર રહેતી. બહાર કેમ પગ પકડવા પડે? આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી નથી બિરાજતા, આપણે સનાથ નથી. જેના ઘરે પ્રભુ હોય ને એને ચિંતા કરવાની જરૂર જ નથી. હમણાં એક બેનને અહીંયા ગાંઠ થઈ હતી, ગાંઠ અહીંયા જ ને, અહીંયા ગાંઠ થઈ હતી. એટલે એના વરે કીધું કે આપણે ચેક કરાવી લઈએ. હવે એને ઠાકોરજી પુશ કરાવે મહિનો જ થયો હતો. એટલે એને મનમાં શું થયું? એ બેનને નહીં, એના સાસુને, કારણ કે એના સાસુ વિરોધમાં હતા કે ગળા બંધણી થઈ જાય, આપણે પુશ નથી કરાવ્યા, આને ઉપર વટ કરાવ્યા. એટલે પેલી એ કીધું કે બા અમારે કાલે સવારથી છે ને ચેક કરાવવા જવું પડશે, મને એ ગાંઠ થઈ છે. એટલે સાસુ તરત બોલ્યા, અમે તો ના જ પાડતા હતા કે આ બધું ના કરાય. સમજ્યા તમે બધાય કે નથી સમજ્યા? એટલે પેલી એવું કહ્યું, બા મારા કર્મો તો મારે ભોગવવા પડે ને. આપણે ગયા જન્મના સંચિત કર્મો પણ સાથે લઈને આવીએ છીએ, અત્યારે કર્મો કરીએ છીએ. એટલે જ્યારે લીલામાં જશું ત્યારે આ જન્મના કર્મો પણ સાથે લઈ જશું. તો ગયા જન્મના કર્મો તો ભોગવવા પડે કે ના ભોગવ? એટલે બેન ચેક કરાવવા ગયા. એટલે બધા રિપોર્ટ આવી ગયા, પણ ડૉક્ટરે કહ્યું કે આનું કેન્સરનું તો 48 કલાક પછી આવે. હવે આવું કે એટલે 48 કલાકમાં વાતાવરણ ઘરનું કેવું થઈ જાય? એટલે ઘરમાં રસોઈ બનાવી પણ જે બધા કહેવાય ને કોળિયો ખાઈ લીધો. એટલે એના સાંજે બધા એના ઘરે મામાજીને બધા એવા. એટલે સાસુએ કીધું, જોયું આ ઉર્મી ના પાડી તોય કરાવ્યો, આ જો ગાંઠ થઈ છે. એટલે બધા એની ગાડીમાં બેસી ગયા. 48 કલાક પછી રિપોર્ટ આવ્યો
કે ખાલી ચરબીની ગાંઠ છે. શેની છે? પછી એના સાસુ શું બોલ્યા ખબર છે? ભગવાન ઘરમાં હોય એટલે આપણું તો ખરાબ કરે જ નહીં ને. ગાડીના પૈડાને ફરતા વાર લાગે, પણ માણસને ફરતા વાર લાગતી નથી. આ કળયુગનો પ્રભાવ. પછી બે જણા મારા ઘરે આવ્યા હતા, થોડું એને બીજું કામ હતું ઠાકોરજીનું. એને ઠાકોરજીના કર્ણફૂલ બનાવવા હતા. હવે અમે તો અહીંયા કાંઈ કરાવતા નથી, એટલે મને કહેલા આંટી અમને એડ્રેસ આપો ને, મારી પાસે આ વીંટી પડી છે તો એમાંથી કરાવાય. મેં તો સોનું ક્યારેય ના છોવાય. મેં કીધું કેમ? એટલે એના વર કે અમારા ઘરમાં અઠવાડિયું આવો પ્રોબ્લેમ ચાલ્યો. મેં તો ભાઈ સાચું કહેજો, તમને શું થયું હતું? એ કે હું બે બાજુ અડધો અડધો હતો. સમજાયું? એ કે ઘડી કેમ થતું ઠાકોરજી છે એટલે કશું જ ના થાય, અને ઘડી કેમ થતું હતું કે આ બાની ઉપરવટ કર્યું ને એટલે થયું. ઠાકોરજી આપણા કર્મ પ્રમાણે તો જો ભોગવવું જ પડે, પણ ઘરમાં હોય ને તો સૂડીનો ઘાસ હોય એથી સરી જાય છે. તો અહીંયા શું કહે છે કે ઘણા એવું માનતો હોય ખાઓ પીઓ અને મજા કરો. જેમનામાં માનવીય સંસ્કારો જાગૃત નથી અને પાછવી વૃત્તિઓ પ્રબળ છે તે પશુ જીવ છે. પછી આપણે હોઈએ, આપણે સેવામાં અપરસમાં હોય ને બહાર છોકરું પડી જાય અને બધા ભેગા થઈને એમ કે બા અંદર થઈને થોડો બરફ આપો ને, અને આપણે શું કહીએ? હું અપરસમાં છું. આ પુષ્ટિ માર્ગ નથી. આપણા ગુસાઈજી તો ગોકુળથી ને જતીપુરા તુરંગ ઘોડા ઉપર બિરાજીને જતા હતા. ભેગા વૈષ્ણવ હતો એક, અને રસ્તામાં એક મુસલમાન બાઈ કુંજરી પડી ગઈ હતી. તો ગુસાઈજીએ કીધું, એ કે જોતો આ શું થયું છે? જઈને કહ્યું જયરાજ બેભાન થઈ ગઈ છે ને પાણી પાણી કરે છે. એ કે લા ઝારીજીનું પાઈ દે. ત્યારે ઓલા વૈષ્ણવે કહ્યું જયરાજ ઝારીજી છોવાઈ જશે સોનાની. ત્યારે પરમ દયાળ પરમ કૃપાળ ગુસાઈજીએ કહ્યું સાંભળ, ઝારીજી છોવાઈ જશે તો બીજી આવશે, પણ જીવ પાછો નહીં આવે. પુષ્ટિ માર્ગ આવો છે. આપણે બધાએ જડ બનાવી દીધો છે. પુષ્ટિ માર્ગ જડ નથી. આપણે પેલા માણસ છીએ, માનવ છીએ, પછી વૈષ્ણવ છીએ. તો અહીંયા કે છે જેનામાં પાશવી વૃત્તિઓ હોય ને એ બધા પશુ છે. આ ત્રણ જીવાત્માઓ ઉપરાંત બીજા પણ જીવાત્માઓના પ્રકાર શ્રી મહાપ્રભુજી બતાવે છે. તેમાંનો એક છે આત્મઘાતી. આત્માનો ઉદ્ધાર ભગવાનના આનંદ દ્વારા થાય છે. આનંદના અભાવની દિશામાં જે આત્માને ઘસડી જાય તે આત્મઘાતી છે. તેની બધી જ પ્રવૃત્તિઓ આનંદ વગરની હોય છે. જો કળિયુગમાં બધાને મજા કરવી ગમે છે, મજાની સજા હોય, આનંદની કોઈ સજા હોય નહીં. આપણે નંદ ઉત્સવ હોય ત્યાં શું બોલીએ છીએ? નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. નંદ કે કૃષ્ણ ભયો નથી બોલતા. નંદ કે નવનીત પ્રિય ભયો નથી. શું બોલીએ છીએ? આનંદ. સતચિત આનંદ, સચ્ચિદાનંદ રૂપાય. ભાગવતજીનો પેલો શ્લોક. આપણે પ્રભુમાંથી ને છૂટા પડ્યા છે તો પ્રભુમાં સતચિત અને આનંદ છે. તો આપણામાં એ ત્રણેય ગુણો સત, ચિત અને આનંદ. પણ આપણે આનંદ ખોઈ નાખ્યો છે, એટલે બધાય આનંદ શોધીએ છીએ. ઓલા એક માજી હતા તો રસોડામાં સોય
ખોવાઈ ગઈ. માળાજી કરતા હતા તો હવે ગોતે જ રાખે, સોય ગોતે રાખે. એટલે આજુબાજુવાળા જેટલા નીકળે, માં શું ગોતો છે? ભાઈ સોય ખોવાઈ ગઈ છે. એટલે ઓલા કોલેજિયન છોકરાએ 1 કલાક સોય શોધી. માં કઈ બાજુ ખોવાઈ ગઈ? ભાઈ રસોડામાં ખોવાઈ ગઈ છે. શોધે છે ક્યાં? આંગણામાં. તો કે માં અહીંયા કાં ગોતો? એ કે ભાઈ અહીંયા અજવાળું છે ને એટલે રસોડામાં અંધારું છે. તો આપણે બધા અત્યારે અંધારામાં સોય શોધીએ છીએ ને. ખોવાણી છે રસોડામાં અને શોધીએ છીએ બહાર. એમ આપણે પણ ચારે બાજુ દોડાબર. અધિક મહિનો આવે ને એટલે ભક્તિનું પૂર આવે. ઘણા બહારનું ખાવાનું બંધ કરી દે, ઘણા ધાયણા પાયણા કરે. એક બેનનો ફોન આવ્યો, ઈલા બેન હું ધાયણા પાયણા કરું. મેં કીધું એટલે શું? પુષ્ટિ માર્ગમાં તો ધાયણા પાયણા હોય નહીં. મને કે એક દી ઉપવાસ કરવાનો ને એક દી એકટાણું. મેં કીધું વલ્લભે 4 જયંતી, વામન જયંતી, નૃસિંહ જયંતી, રામ જયંતી અને નંદ ઘેર આનંદ ભયો અને 24 એકાદશી અને 2 અધિક મહિના. આના સિવાય મારે ને તમારે કશું જ કરવાનું નથી. મેં તો બેન આપણામાં ન હોય, પણ ઈલા બેન અમે તો સમજણા થયા ને ત્યારથી ધાયણા પાયણા કરીએ છીએ. મેં કીધું બેન તું કુંવારી હતી ને સવારે 9 વાગે ઉઠતી હતી તો ચાલે, લગ્ન થઈ ગયા પછી ચાલે? મને કે શું મારા મિસ્ટરને 6:30 ટિફિન કરી દેવાનું હોય? મેં તો ઉઠી જાશ ને વહેલી. તો લગ્ન પહેલાં પ્રભુ ઘરે ના પધાર્યા હોય, બ્રહ્મ સંબંધ ના લીધું હોય ત્યાં સુધી તારે ધાયણા પાયણા કરાય, પછી કરાય. સંભળાય છે બધાને કે પ્રત્યાઘાત પડે છે? પુષ્ટિ માર્ગમાં પ્રભુની સેવામાં બધું જ આવી જાય. યજ્ઞ આવી જાય. આપણે સામગ્રી શેના ઉપર કરીએ છીએ? બધાય ગેસનો અગ્નિ હોય છે ને, તો આપણો તો થઈ ગયો યજ્ઞ. હવે તપ કરીએ છીએ. કયું તપ કરીએ છીએ? પ્રભુ અરોગે નહીં ત્યાં સુધી આપણે લેતા નથી. પ્રભુ પોઢે નહીં ત્યાં સુધી આપણે બહાર નીકળતા નથી. આ બધું આપણું તપ છે. આપણે વ્રતય કરીએ છીએ. કયું? આપણે મહિનાની 2 એકાદશી કરીએ છીએ. એટલે આપણે બીજું એક્સ્ટ્રા એફર્ટ કાંઈ પણ કરવાની જરૂર નથી. તો પશુ જીવ કોને કહેવાય? માણસ હોવા છતાં પણ બ્રહ્મ સંબંધ લઈને ન સેવા કરે, ન સ્મરણ કરે, ન સત્સંગ કરે. અહીંયા આવ્યું, ખાઓ પીઓ ને મોજ કરો. 40 વર્ષ પહેલા એક પિક્ચર આવ્યું હતું, बम्बई से आया मेरा दोस्त, रात को खाओ पीવો, दिन को આરામ કરો. અત્યારે તમે જુઓ બધે આ જ થઈ રહ્યું છે. તો આ પશુ જીવ છે. બીજો એક કર્મજળ જીવ, જે માણસ કેવળ કર્મ કર્યા કરે તે કર્મજળ જીવ. કર્મની વાસ્તવિકતાને સમજ્યા વિના જે જડતાથી બધા કર્મ કરતો હોય. એક માણસ માળા જપવા બેઠો, તે વિચારતો નથી કે હું મંત્ર જપું છું, તેનો અર્થ શું છે, તે જપવાથી મારા મનની એકાગ્રતા થાય છે કે નહીં, હું શા માટે જપું છું, આવું કંઈ વિચાર્યા વિના તે મણકા ફેરવ્યા કરે. કરીએ છીએ ને આપણે એવું. હમણાં અમે લોકો ફૂલ લેવા જમાલપુર ગયા હતા, એટલે નીકળ્યા હતા. તો એક બેન હતા ને, હાથમાં ઓલું લઈને આમ આમ કરે જ રાખે. એટલે સગુન કે બા જો કેવી ભક્તિ કરે છે. એ કે જો હવે
એ ક્યાંક જગન્નાથના મંદિર કે આવ્યા હશે, કંઈક મને બહુ યાદ નથી. એટલે બધા ધર્મમાં માને, પણ આ સત્સંગ સાંભળતા હશે. એટલે એના છોકરાને કીધું, એના દીકરાને, એ કે આપણે જેનું સાંભળીએ છીએ ને આ ઈલાબેન છે. એટલે મને આવીને કે જય ભગવાન, જય શ્રી કૃષ્ણ નહીં, શું કીધું? એટલે મેં કીધું હા જય શ્રી કૃષ્ણ. એટલે સગુન કે બા તમે 24 કલાક આ બધી માળા ફેરવો છે? એ કે આ સવારે ઉઠીને નાહી ધોઈને. એનો દીકરો કે માળામાં બા કેટલું ફેરવે છે એ તને કહું? મારી વહુ બહાર ગઈ હોય ને 10 વાર પૂછે વેલી આવજે, ખોટા ખર્ચા કરતી નહીં. સમજાણું બધાયને? એટલે એના મમ્મી ખીજાણા, તો બારે બોલ બોલ કરસ. એ કે ઈલા માસી આટલો બધો સત્સંગ સાંભળે છે, એટલો ફેર પડ્યો કે હવે માળા ફેરવતા ફેરવતા ઉગ્ર નથી બની જાતી. પેલા તો ઊભી થઈ જાય, ઉગ્ર બની જાય. પછી સગુન મન કે હારું છે બા, તમે આખો દી આમ નથી કરતા. આ કર્મ જળ જીવ છે. તમે આ બધાને ના બતાવો તોય મનમાં તમે આપણા 84-252 વૈષ્ણવ હતા ને મારા વાલા, સતત શ્રી કૃષ્ણ શરણમમાં. ગોપીઓ ઘરમાં રહેતી હતી, કામ કરતી હતી, રસોઈ કરતી હતી, સાસુ સસરાને સાંચવતી હતી, ભાત દેવા જતી હતી, યમુનાજી જળ ભરવા જતી હતી, છતાંય પ્રભુને પામી ગઈ. હસતા રમતા બોલતા ખાતા પીતા સૂતા સતત એને સ્મરણ કોનું હતું? બોલો ખરા મારવાલા. જળ ભરવા જાય શું વિચાર કરે? પ્રભુ મળી જાય ને તો મારું વેડલો ચડાવે અને મને સ્પર્શ થાય. માખણ ઓલોવે શું વિચાર કરે? ઉપર નવનીતનો પહેલો લોંદો નીકળે ને મારા પ્રભુ મુખારવીને આમ કરીને બેઠા હોય ને હું એને ધરાવી દઉં. તો રસોઈ કરવા બેસે ને એને એમ થાય કે હું મારા ગોરધનને ભાત દેવા જાઉં ને પેલા પ્રભુ આવીને કોળિયો મોઢામાં લઈ લે. તો જો કરે છે બધુંય સંસારનું કામ, છતાંય મનમાં કોણ રમે છે? સંસારમાં રહીને શ્યામને ભજો તો પ્રભુ પણ રાજુ થાય. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજીએ રાધે શ્યામ. તો જવાબ આપ્યો, હાથો સે કરો કરે કામ, મુખ સે બોલો રાધે શ્યામ. જેને ભગવત નામ લેવું છે ને મારા વાલા, એને કોઈ બાનાની જરૂર નથી. ન લેવું હોય ત્યારે બાના જોઈએ એટલા મળી જાય. આપણામાં એક કહેવત છે, નાચનારીનું આંગણું આવું કંઈ વિચાર્યા વિના તે મણકા ફેરવ્યા કરે છે. એને કર્મ જળ જીવ કહેવાય. આવો જીવ સેવા કરતો હોય તોય નકામો, સાંભળવા આવતો હોય તોય નકામો, જપ કરતો હોય તોય નકામો. આપણી 99% ધાર્મિક ક્રિયાઓ આ કર્મ જળ જેવી બની ગઈ છે. નિયમ છે મારે 11 યમનાષ્ટક કરવાના, પછી ઓલા સિંગદાણા લઈને બેસે. ખરું ખોટું મારવાલા? 50 વર્ષ ત્યાં નીકળું છે પાઠ કરવા જવાનું. 50 વર્ષ પહેલા પાઠ કરવા જવાનું નહોતું, સત્સંગ કરતા હતા એટલે ભાવ વધતો હતો. પછી ઓલા 11 સિંગદાણા હોય ને પેલામાં સરસ બોલે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ. પછી બીજામાં નમામિ યમુનામહં, પછી 11માં નમામિ યમુનામહં સકલ સિદ્ધિ. પ્રભુનું નામ લઈએ ને
તો અહીંયા કે છે લીલા સહિત યમનાષ્ટક એક જ કરીએ અને આંખો બંધ કરીને ઠકરાણી ઘાટ ગોકુળમાં પહોંચી જઈએ. વલ્લભ ત્યાં પધાર્યા છે ને દમલાજીને પૂછે છે, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? તરત મારડીમાં યમુનાજી હાથમાં કમળના માળાજી લઈને પ્રગટ થઈને કહે છે, મારા વાલા વલ્લભ, તમે ઊભા છો એ ઠકરાણી ઘાટ. રાવળથી ઠકરાણી ઘાટ સુધી રાધાજીની હદ અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની ઠાકોરજીની હદ. મહારાણીમાનું રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સ્વરૂપ આ બધું જોઈને વલ્લભના મુખમાંથી 16 ગ્રંથની પહેલી સ્તુતિ સરી પડી, નમામિ યમુનામહમ. એક જ વાર કરીએ અને ગોકુળે પહોંચી જાય, ઠકરાણી ઘાટ પહોંચી જાય, વલ્લભના દર્શન થઈ જાય, યમુનાજીના થઈ જાય. પણ આપણે તો કેવા છીએ, ઓલા સિંગદાણા જોઈએ કે હજી કેટલા